ખેદ નહીં, અભાવ નહીં, અરુચિ નહીં, ઉદાસીનતા નહીં, બેચેની નહીં, ઉમંગ એનો એ શાસ્ત્રીજી મહારાજનો સંબંધ ક્યાંથી, યોગી મહારાજનો સંબંધ ક્યાંથી, એ ત્રિપુટી એ વાત જે વહેતી મૂકી દીધી. એટલા જ માટે આપણે પકડી રાખવું છે. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવ. કોઈ સેવા કરે કે ન કરે, હે મહારાજ હું સેવા કરું. મધ્ય 28-41 પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદયને વિશે ભગવત શરીર બોધે. અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ. બરોબર વિચારજો. કેટલાય છે અહીંયા એવા. હું તમને શું સમજાઈ રહ્યો છું? અક્ષર સ્વરૂપ કિતના અહીંયા હૈ. કેટલું સરસ એને લખ્યું. વાક્ય એટલું બધું ફાઈના કીર્તનમાં આવી ગયું. કિતના અક્ષર રૂપ હૈ યહાં. સાચી વાત છે. બધાના બ્રહ્મતનો બંધાઈ રહ્યા છે, સરસ રીતે બંધાઈ રહ્યા છે. આપણે ખાટી ગયા છીએ. પછીની વાત સાંભળો. બહુ ટૂંકમાં સમજાવું છું, મારે બહુ કામ છે એટલે. ખાંડ અને સંકલ્પ કરી નાખજો. પ્રથમ સૌરને અડાનનો સંકલ્પ કરવામાં સૌ વાંધો છે. આપણે સંકલ્પ કરીશું તો મહારાજ વર્તાવાના. જ જન જ. આંખ એમની છે, આપણી નથી. કાન એમના છે, આપણા નથી. જીભ એમની છે, આપણી નથી. મન બુદ્ધિ ચિત્ત અહમ એને લઈને ચેતન છે, આપના છે. મન બુદ્ધિ ચિત્ત અહમ એમને લઈને ચેતન છે. તો આપણને વિચાર એ રીતનો હોવો જોઈએ. પ્રભુને લઈને ચેતન, પ્રભુને લઈને મારું તંત્ર. તો મારું તંત્ર એવું હોવું જોઈએ જે પ્રભુને ગમતું હોવું જોઈએ. આંખ યોગ્ય જુએ, સ્વાધ્યાય ભજન. કાન યોગ્ય જુએ, સ્વાધ્યાય ભજન. જીભ યોગ્ય બોલે, સ્વાધ્યાય ભજન. એ જ મુક્ત થાય છે. એમાં લખી નાખ્યું મારી સર્વે સેવા. એમાં તમે કેટલાય દોડ્યા છો, કેટલાય. મને આનંદ છે. એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ જ જ. પ્રથમના સોર પ્રમાણે સવડા વિચારો જ ગ્રહણ કરે અને અવડા વિચારોનો ત્યાગ કરી દે. અક્ષર બ્રહ્મનું શરીર મફત દેવું પડે. યોગાનંદ પરમહંસ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં એમની બુકલેટમાં લખ્યું છે, જે વ્યક્તિ પોઝિટિવ વિચારમાં રાચે એનામાં બ્રહ્મના વિચારો પ્રગટે અને બ્રહ્મરૂપ થાય. એનું વાક્ય પ્રથમનો સોર મને યાદ આવી ગયો. ફકીરબેન પૂછી લેજો. જે વ્યક્તિ સાધક પોઝિટિવ વિચારમાં રાચે એમાં બ્રહ્મના વિચારો પ્રવેશે. બ્રહ્મના વિચારો અંદર પ્રગટાવે મહારાજ, બ્રહ્મરૂપ થાય. સવડા જ વિચારો નેગેટિવને ફેંકી જ દેવાના. એવામાં એવી કેટલાય છે. છેલ્લી વાત, મને સૌથી વધારે ગમતો હોય, આપણા બાપ દાદાઓને આપણા માટે સમ ખાવા પડે એ આપણું કોઈ પાપ છે. હું એવી વૃત્તિથી જીવનારો સાધુ છું. આપણા માટે યોગી માનને ઉદાસ થવું પડે તો વી મસ્ટ ડાય. મરી જવું સારું. આવી એક ભાવનાથી હું સાધક તરીકે સ્વામી સાથે જીવતો. પણ જેટલું ઊંડાણ, જેટલું યુદ્ધ મોટું તેટલું ઊંડાણ. આ પાયો રચવાનો છે. આખી સાયકલો નહીં ચલાવવાની. 1 કલાકના 35,000 માઇલની સ્પીડ વાળે રોકેટ, એના કરતા સ્પીડમાં જવાનો અને પછી કોઈ ખબર નહીં પડવા દેવાની. અને છતાં તમારો સેવક ભાવ એવો ને એવો. એટલે મૂંઝવણની પરાકાષ્ઠા એટલે સેવક ભાવના પાતાળે પાયા, ઉડાનના પાતાળે પાયા. કોઈ ગભરાવાની જરૂર નથી. પણ તમે સોલ લઈને બેસી જાઓ, તું તારું મન કામ કરું, મારું કામ કરું. છેલ્લી વાત, બરોબર વિચારજો. જે મને બહુ ગમે એટલે બહુ ગમે. 5 વતનાનમાં ભગવાન સ્વામિનારાયણે સમ ખાધા.
જયારે વચના લઉં ત્યારે આમ મારા રૂવાડા 9 કરોડ ઉભા થઈ જાય. પરમહંસોના સમ ખાવા પડ્યા, આ સભાના સમ ખાવા પડ્યા, રામાનંદ સ્વામીના સમ ખાવા પડ્યા. કોઈ સમ ખાવાના બાકી જ ના રાખ્યા. રામાનંદ સ્વામીના સમ ખાઈને કહું છું, પરમહંસોના સમ ખાઈને કહું છું, આ સભાના સમ ખાઈને કહું છું. છેલ્લાનું બીજું, છેલ્લાનું 21, મધ્ય 13, પ્રથમ 18, 5 રૂપના જ છે. તો એ નાસ્તિકતા આપણા આત્માની વિશે એટલી બધી પ્રવેશી ગયેલી છે. અથવાનો બીજો અર્થ છે ભગવાનના બળે જીવવાના હેવા નહીં હોવાને કારણે. અથવાનો ત્રીજો અર્થ છે એની કરુણાનો ખ્યાલ નહીં હોવાને કારણે. અથવાનો ચોથો અર્થ છે એનો થોડો ઘણો ગુણ નહીં લેવાને પાપે કરીને. ભગવાન સ્વામિનારાયણે શા માટે તપસ્યા કરી? ભાઈ, શા માટે એમણે તપશ્ચર્યા કરી? બંધ થઈ જાય બુદ્ધિ. એક સંપ્રદાય સ્થાપવો હતો, એક 2 નમોન તપસ્વીનું દર્શન કરાવતું, 2 ત્રીજું તમારા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ દિન પ્રત્યે વિકાસ પામે. એ જે તપશ્ચર્યાનો જે પુણ્ય હરિભક્તોને મફતમાં વહેંચવું હતું.